કરીને પાછા ખેતી કામે મજૂરીએ નીકળી જાય. એક દી, બે દી, ત્રણ દી અને ચોથા દિવસની રાત પડી એટલે પાછી મારી મેલડી આવી. કા વજરામ, હું તારા વડવાનું ધર્મ મેલડી છું. અને તેથી ચોથી રાતના 12-1 ટકોરે વજરામભાઈ મારી મેલડીને કીધું કે તું જો કદાચ મારી વડવાની મેલડી હોય ને તો મારી દુનિયાની માલિપા મને દુબળા ને તારો એક વિશ્વાસ બેહે એવી કઈક તારી ઓળખાણ, તારી ખાતરી, તારું કોઈ એંધાણ તો દે. અને તેથી મારી દયાનો સાગર મેલડી એટલું બોલી કે વજરામ તારે મારી ઓળખાણ જોઈ છે ને, કાલનો દી ઉગે, હે કાલનો દી ઉગે ને તારી બાજુનું જે ગુંદાળા ગામ રહ્યું ને એ ગુંદાળા ગામની માલપાથી મગન જોશી જો દી ઉગે ને તારા આંગણે આવે ને તો એમ માનજે કે હું મેલડી બોલી હતી. પણ હા ભલે બાપ, મગન જોશી તારા આંગણે આવી અને તને 5000 રૂપિયા આપશે. આ મારી મેલડીની ખાતરી છે, મારી મેલડીનું નિશાન છે. 5000 રૂપિયા આપે. ગામની માલપા કરજ થઈ ગયું છે ને કે હા બાપ, એ 5000 રૂપિયા આપે ને એનું તારું કરજ લેણું દેણું ભરી અને મગન જોશી એમ કે વજરામ હાલ એટલે તારા પરિવારને લઈને એની હારે હાલ તો થઈ જાય કે હું મેલડી કહું છું. આટલી વાત કરીને મારી ભગવતી મેલડી આકાશ માર્ગે નીકળી ગયા. રાજવીતી પ્રભાતનો પોર થયો. ગુંદાળા ગામની માલપાથી મગન જોશી આવી ડેલીએ ઉભા રહી મોઢાની માલપાથી અવાજ કર્યો, છે વજરામભાઈ ઘરે? પોતાના ગરીબ ખોરડાની માલપાથી ઓસરીમાં ફળિયામાં આવીને વજરામભાઈ આમ જોયું ને મગનભાઈ જોશી કે એના શસ્ત્ર રૂવાડા બેઠા થઈ ગયા કે રાતે બોલી હતી ને, એ મારા દુબળાની દેવી મારી મેલડી બોલી હો. મનની માલપા આવો ઓરતો આવ્યો, પોતાના મનની માલપા આવો ઓરતો આવ્યો મારી દેવ બોલીને બીજું નહીં બોલે. અને મેલડી બોલી સત્ય છે પણ પોતાની જે અંતરના ઊંડાણની હતી ને, કવિ કે અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંશાય, સોરે બેહીન નો સિતરાય મારા સિતની વાતો શંકરા. પોતાના કોઠાની હતી, પોતાના પેટમાં જ રાખ્યો. પણ મગનભાઈ જોશીએ તેથી એટલું કીધું કે વજરામભાઈ તારા મોઢાની માથે નૂર કેમ નથી ભાઈ? કોઈ વેદના છે, કોઈ દુઃખ છે? ત્યારે વજરામભાઈ મગનભાઈ જોશીને ટીસણ ઉપર બાજુમાં બેઠેલા હાથ મેકીને એટલું કીધું, ભાઈ સમય માઠો હાલે છે, બીજું તો કાંઈ નહીં. હે સમય મોળો છે. આંગણાની મારી પર 2 દીકરીઓ છે, આ મારા ઘરેથી બાઈ છે. જન્મ દેનારી જનેતા રૂપામાં છે. હું એકલો મજૂરી કરીને આવું પણ માંડ માંડ પૂરું થાય છે ભાઈ. હવે તો માથે કરદય વધી ગયું છે.
આટલું સાહેબ બોલ્યા ને, મગનભાઈ જોશીએ પોતાના ખિસ્સાની માલપાથી 5000 રૂપિયા કાઢીને દીધા કે લે બા લે, અણહલો નો બનીશ લે, અને કામ નો મળે ને આ 5000 રૂપિયા, અને હાલ તારો સામાન તૈયાર કરી, હાલ મારા ગુંધાળાની માલપા મારી વાડીએ ખાઈ પીને રહેજે ને મોજ કરજે. હાથની માલપા 5000 રૂપિયા લીધા ને બાપ. વજરામભાઈ ની આંખોના ખૂણા ભીના થઈ ગયા. એના મઠમાં બેઠેલી માં રવિજી યાદ આવી. રાતે સપને માં મેલડી આવતી ને મેલડી યાદ આવી. હો મારી દેવી, મારા બાપની દેવી, આજ હું વજરામ ગરીબ છું પણ મારી દેવી તું ગરીબ નથી. હો મળી, આજ મારો સમય છે ત્યારે મારે કોકની સામે લાંબો હાથ કરવો પડે ને, અને સમયને પકડી લે એને જ માણસ કહેવાય. હો બાપ, 5000 રૂપિયા લઈ ગામમાં જેનું લેણું દેણું હતું ભરપાઈ કરી,